રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતાનગર સ્થિત સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પી હતી. રાજ્યપાલ કલરાજ મિશ્રએ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલક રાજ્યપાલ કલરાજ મિશ્રએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ રાજ્યપાલને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો નોંધતા રાજ્યપાલ મિશ્રએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદ્ભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે. ઇજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામને હું અભિનંદન પાઠવું છું. સરદાર સાહેબની પ્રતિભા એટલી મહાન અને વિશાળ હતી, તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે. એકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી. તેઓએ ડેમની મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર મનોજ પરમારે નર્મદા ડેમમાં સંગ્રહિત જળ રાશિના ઉપયોગ અંગે ઝીણવટપૂર્ણ માહિતી આપી હતી. રાજસ્થાનના રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ, નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, જિલ્લા વહીવટીતંત્રના નાયબ કલેક્ટર NF વસાવા, પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક PR પટેલ જોડાયા હતા.